પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાનની ભાવના સાથે મતદાન કરવા પહોંચ્યો દુલ્હનનો પરિવાર। લગ્નના દિવસે લગ્ન પહેલા પોતાનો મત આપવા પહોંચી દુલ્હન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં લગ્નના ફેરા ફરે તે પહેલા દુલ્હન સહિત તેના પરિવારજનોએ મતદાન કરીને અન્ય નાગરિકોને ચોક્કસ મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે બપોરના સમયે લગ્નના બંધનમાં બંધાવા જતી યુવતીએ 7 ફેરા ફરવા પહેલા મતદાન મથકે પહોંચી હતી અને ત્યાં તેનો કિંમતી અને અમૂલ્ય મત નાખી અને પોતાની ફરજ પહેલા પૂરી કરી હતી। જ્યારે આ ઉત્તમ ઉદાહરણ રૂપે દરેકે પોતાની ફરજ સમજીને મતદાન કરવું જોઈએ, જેને લઈને મોટી બાંડીબાર ગામમાં દુલ્હને લગ્ન પહેલા મતદાન કર્યું હતું। એ સાથે દુલ્હનના પરિવારે પણ મતદાન કર્યું હતું। દુલ્હનના ભાઈ ડોક્ટર વંશ પંચાલે જણાવ્યું હતું કે પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાન। મારું નામ ડોક્ટર પરિંદા છે। આજે મારા લગ્ન છે તો પણ હું મતદાન કરવા માટે આવી છું। તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે। હક સમજીને બધા મતદાન કરવા આવો। હું ડોક્ટર વંશ પંચાલ। આજે મારી બેન ડોક્ટર પરિંદાના લગ્ન છે અને ગામમાં તાલુકા પંચાયત ચૂંટણીનું છે તો તે ફરજ તે નિમિત્તે અમે આજે પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાન એવા ભાવ સાથે આજે મતદાન કરવા આવ્યા છીએ અને હું બીજા લોકોને પણ અપીલ કરીશ કે આ રીતે આપણે મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન કરીએ અને સામાજિક આપણી ફરજ સમજીને મતદાન કરીએ।